હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ વિસુની રસોઈમાં। આજે આપણે ગરમીમાં ઠંડી ઠંડી બાસુંદી બનાવીશું। લગ્ન પ્રસંગમાં બને તેવા ટેસ્ટમાં એકદમ ગાઢી બાસુંદી ઘરે કેવી રીતે બનાવી એ હું તમને વિડીયોમાં જણાવીશ। તો ચાલો ફ્રેન્ડ જોઈ લઈએ બાસુંદી કેવી રીતે બનાવી। વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર કરી દેજો। બાસુંદી બનાવવા માટે સૌપ્રથમ આપણે જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે। હવે આપણે તેમાં દૂધ એડ કરીશું। તો મેં ટોટલ 500 ગ્રામ જેટલું ફૂલ ફેટ વાળું દૂધ લીધું છે। તો દૂધ આપણે હંમેશા ફૂલ ફેટ વાળું જ લેવાનું, એટલે આપણે કોઈ જાતની મલાઈ કે કોઈ ક્રીમનો ઉપયોગ નથી કરવાનો। હવે આપણે દૂધને ઉકાળવાનું છે। દૂધમાં જ્યાં સુધી ઉભરો ના આવે ત્યાં સુધી આપણે દૂધને આ રીતે હલાવતા રહેવાનું છે અને તેને આપણે ઉકાળી લેવાનું છે। દૂધ અહીંયા તમે જોઈ શકો છો ગરમ થવા આવ્યું છે। જ્યારે દૂધ ગરમ થાય એટલે કિનારી પર આ રીતે ચોંટી જાય છે, એટલે ચોંટી નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું। હવે આપણે વાડકીમાં થોડા એવા કેસરના તાતડા લઈ લીધા છે, તેમાં આ રીતે ગરમ દૂધ એડ કરી દઈશું, જેથી કેસરનો સરસ એવો કલર આવી જાય। હવે આપણે તેને થોડીક વાર માટે સાઈડમાં રાખી દઈશું, એટલે એકદમ સરસ એવો કલર આવી જશે। તો દૂધમાં સાઈડ ઉપર કિનારી પર ચોટેલું આપણે લઈ લેવાનું છે અને આ રીતે તેને હલાવતા જવાનું છે। દૂધ આપણું ઘાટું થાય ત્યાં સુધી તેને ઉકાળવાનું છે। તો લગભગ દૂધને આપણે 5 મિનિટ ઉકાળીશું। હવે આપણે એક વાડકીમાં 1 ચમચા જેટલું દૂધ આપણે સાઈડમાં લઈ લેવાનું છે, તેનું પણ આપણે ઉપયોગમાં લઈશું, એ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ। તો હવે આપણે આ રીતે કિનારી પર ચોટેલું આ રીતે આપણે તેને આ રીતે ઉખાડી લેવાનું છે અને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। તો અહીંયા દૂધ આપણું ઉકળવા જ આવ્યું છે, તમે જોઈ શકો છો। હવે આપણે બાસુંદીમાં એડ કરવા માટે મેં અહીંયા 1/4 કપ જેટલો મિલ્ક પાવડર લીધો છે અને જે આપણે એક કટોરીમાં દૂધ કાઢ્યું હતું એ આપણે અંદર એડ કરી દઈશું અને મિલ્ક પાવડરના ગાંઠા ના પડે એ રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું છે। આ પ્રોસેસ આપણે ડાયરેક્ટ દૂધમાં પણ કરી શકતા હતા, પણ જ્યારે આપણે મિલ્ક પાવડર એડ કરીશું તો દૂધમાં ગાંઠા પડી જશે, એટલે આપણે સાઈડમાં આ રીતે મિલ્ક પાવડરને એકદમ સરળ રીતે મિક્સ કરી લેવાનો છે। પછી આપણે આને દૂધમાં એડ કરવાનો છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે દૂધ ઉકળી ગયું છે અને આ રીતે મલાઈ પણ આવવા લાગી છે। તો આપણે મલાઈ સાથે જ દૂધને ઉકાળવાનું છે, આ રીતે મિક્સ કરતા જઈશું। તો દૂધ આપણું અડધું ઉકળી જાય પછી આપણે જે મિલ્ક પાવડરનું મિશ્રણ બનાવ્યું છે તે આપણે થોડું થોડું કરી અને એડ કરી દેવાનું છે અને આ રીતે સતત હલાવતા રહેવાનું છે, જેથી બધું સરસ રીતે મિક્સ થઈ જાય। તો તમે જોઈ શકો છો મિલ્ક પાવડર એડ કરવાથી આપણું દૂધ ઘણું એવું ઘાટું થઈ ગયું છે। હજી પણ આ દૂધ ઉકળશે એટલે વધારે ઘાટું થઈ જશે। તો હજી પણ આપણે દૂધને 5 મિનિટ બીજી ઉકાળવા રાખવાની છે। તો ટોટલ આપણે 15 થી 20 મિનિટ જેવું દૂધને ઉકાળીશું। તો અહીંયા આપણે જે કેસરનું દૂધ બનાવીને રાખ્યું છે તેને પણ આપણે દૂધમાં એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું। તો અહીંયા કેસરવાળું દૂધ એડ કરવાથી ખૂબ જ એવો કલર આવશે અને ખૂબ જ એવો ટેસ્ટ આવશે। તમે જોઈ શકો છો આપણી બાસુંદીનો કલર એકદમ કેસર એડ કરવાથી થોડો એવો ઘટ આવી ગયો છે। તો તમારે આમાં ચપટી જેટલી હળદર એડ કરવી હોય તો તમે કરી શકો છો, કે પછી આમાં તમે યલો ફૂડ કલર પણ એડ કરી શકો છો। તો અહીંયા થોડીક વાર આપણે ઉકળવા દીધું એટલે તમે જોઈ શકો છો આપણું દૂધ થોડું થોડું ઘાટું થતું જાય છે। તો સતત આ રીતે હલાવતા રહેવાનું છે અને દૂધને આપણે ઉકાળી લેવાનું છે। ટોટલ આપણે 15-20 મિનિટ દૂધને ઉકાળીશું। ટોટલ અહીંયા 10 મિનિટ જેવું થઈ ગયું છે, તમે જોઈ શકો છો આપણું દૂધ એકદમ ઘાટું થઈ ગયું છે। હવે આપણે તેમાં ડ્રાયફ્રૂટ્સ એડ કરવાના છે। તો મેં અહીંયા ઓનલી બદામ જ એડ કરી છે, તમે ડ્રાયફ્રૂટ્સમાં તમને જે ભાવે તે એડ કરી શકો છો। અહીંયા 1 ચમચી આપણે ઇલાયચી પાવડર એડ કરી દઈશું અને દૂધને સરસ રીતે મિક્સ કરી લઈશું। આપણે ડ્રાયફ્રૂટ્સ એડ કર્યા પછી પણ દૂધને થોડીક વાર આપણે તેને થવા દેવાનું છે। તો દૂધ બરાબર ઉકળી જાય પછી આપણે લાસ્ટમાં અહીંયા અડધા કપ જેટલી ખાંડ એડ કરી દઈશું। ગળપણ તમે જેટલું ખાતા હોય એ પ્રમાણે ખાંડ એડ કરવાની। તો તમે જોઈ શકો છો કે આપણું દૂધ થોડું ઘાટું થઈ ગયું છે અને ખાંડ એડ કર્યા પછી આપણે સતત હલાવતા રહેવાનું છે અને દૂધને આપણે ખાંડ સાથે મિક્સ કરી લેવાની છે। ખાંડ ઓગળી જાય આપણે ત્યાં સુધી આ રીતે હલાવતા રહીશું। તો જ્યારે બાસુંદી તમે બનાવતા હોય ત્યારે સાઈડમાં તમારે ઘરનું કામ કરતું રહેવાનું અને દૂધને ઉકળવા મૂકી દેવાનું।
કેમ કે બાસુંદીમાં જેટલું દૂધ વધારે ઉકળેલું હશે તેટલી જ બાસુંદીનો ટેસ્ટ બહુ જ સરસ આવશે। તો ટોટલ આપણે અડધા કલાક જેટલું આ દૂધને ઉકાળ્યું છે। એકદમ સ્લો ગેસ ઉપર જ ઉકાળવાનું, જેથી બાસુંદીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। તો હવે બસ 5 જ મિનિટમાં આપણી બાસુંદી બનીને તૈયાર થઈ જશે। તો ડ્રાયફ્રૂટ્સ સરસ રીતે અહીંયા સોફ્ટ થઈ ગયા છે, એટલે ઉપર આ રીતે દેખાવા લાગ્યા છે, તમે જોઈ શકો છો। અને આપણી બાસુંદી પણ એકદમ ઘાટી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। ચમચાના મદદથી આપણે ચેક કરી લઈએ તો ચમચામાં તમે જોઈ શકો છો આ રીતની ઘાટી થઈ ગઈ છે, એટલે પરફેક્ટ રીતે અહીંયા આપણી બાસુંદી બનીને રેડી થઈ ગઈ છે। હજી પણ આ ઠંડી થશે એટલે વધારે ઘટ થઈ જશે, એટલે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને બાસુંદીને આપણે એક બાઉલમાં કાઢી લેવાની છે। અહીંયા મેં ડ્રાયફ્રૂટ્સમાં ખાલી બદામ એડ કરી છે, તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ એડ કરી શકો છો, તમારી પસંદ પ્રમાણે તમે એડ કરી શકો છો। ટોટલ આ બાસુંદી બનાવતા અડધા કલાક જેટલો ટાઈમ લાગે છે। હજી પણ આપણે તેને ફ્રીજમાં મૂકવાની છે, એટલે અડધો કલાક જેટલો આપણે ફ્રીજમાં મૂકીશું। તો અહીંયા મેં બાઉલમાં કાઢી લઈશ, તો આપણે અહીંયા કાચના એક બાઉલમાં કાઢી લઈશું। જ્યારે આ બાસુંદી તમે ફ્રીજમાં મૂકી અને પછી ખાશો તો એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે। ઠંડી ઠંડી બાસુંદી ખાવાની મજા જ કંઈક અલગ છે। આ બાસુંદી જોડે તમે પૂરી પણ સર્વ કરી શકો છો, બટેકાનું શાક, પૂરી અને બાસુંદી નું કોમ્બિનેશન કરી શકો છો। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે એક બાઉલમાં બાસુંદી કાઢી દીધી છે। હવે આપણે તેમાં ડ્રાયફ્રૂટ્સને ગાર્નિશિંગ કરી અને આપણે આ બાસુંદીને અડધા કલાક જેટલું ફ્રીજમાં મૂકી દેવાની છે। તો અહીંયા ટોટલ અડધા કલાક જેવું થઈ ગયું છે। બાસુંદી આપણી તમે જોઈ શકો છો, જોતા જ ખાવાનું મન થઈ જાય એવી ઘટ થઈ ગઈ છે। અને તમે ઠંડી ઠંડી બાસુંદીને સર્વિંગ પ્લેટમાં કાઢી લો। તો તમે પણ આ બાસુંદી ઘરે ના બનાવી હોય તો એકવાર જરૂરથી બનાવી લો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર જરૂરથી કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી દે, બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લો, જેથી આવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, થેન્ક્સ।